ભરૂચ જિલ્લામાં બાંધકામ શ્રમિકોને આરોગ્ય સુવિધા વધુ સુલભ બનાવવા માટે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સહયોગથી નવા ધન્વંતરી આરોગ્ય રથ અને મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું। ભરૂચ જિલ્લામાં બાંધકામ શ્રમિકોને આરોગ્ય સુવિધા વધુ સુલભ બનાવવા માટે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સહયોગથી નવા ધન્વંતરી આરોગ્ય રથ અને મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ ધન્વંતરી આરોગ્ય રથ ભરૂચ જિલ્લાના વિવિધ બાંધકામ સાઇટો તેમજ કડિયા નાકા વિસ્તારોમાં જઈ બાંધકામ શ્રમિકોને નિઃશુલ્ક આરોગ્ય સેવા પૂરી પાડશે। ભરૂચ જિલ્લામાં અગાઉથી 8 ધન્વંતરી આરોગ્ય રથ કાર્યરત હતા, જેમાં હવે એક નવા રથનો ઉમેરો થતાં આરોગ્ય સેવા વધુ વ્યાપક બનશે। આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ આરતી પટેલ, કારોબારી સભ્ય ધર્મેશ મિસ્ત્રી, આરોગ્ય કમિટી ચેરમેન અનિલ વસાવા, જંબુસર તાલુકા પંચાયતના પ્રમુખ નીતિન પટેલ તેમજ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના નિરીક્ષક PK પટેલ, પ્રોજેક્ટ મેનેજર કિંજલ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। મારું નામ કિંજલ પટેલ છે। હું બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ પ્રોજેક્ટ મેનેજર છું ભરૂચ જિલ્લામાં, અને અમે વિવિધ યોજનાઓનો લાભ આપવાનું કામ કરીએ છીએ। બાંધકામ શ્રમિકોને રજીસ્ટ્રેશન કરી અને સાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરી અને આરોગ્યલક્ષી સુવિધાઓ આપવાનું કામ કરીએ છીએ, જેમાં અત્યાર સુધીના ભરૂચ જિલ્લામાં 8 ધન્વંતરી હતા, એમાં અત્યારે વધુ એક ધન્વંતરીનો ઉમેરો કરેલો છે, જે અત્યારે ભરૂચ જિલ્લાના પાલેજ તાલુકામાં બાંધકામ શ્રમિકોને લાભ આપશે। તે સિવાય આજ રોજ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં બી એક રથનો ઉમેરો થયેલો છે, જેમાં કંપનીમાં કામ કરતા શ્રમિકોને વિવિધ આરોગ્યલક્ષી યોજનાનો લાભ મળશે, જે બાંધકામ શ્રમિકોને અને કંપનીમાં કામ કરતા શ્રમિકોને દવાખાના સુધી ના પહોંચવું પડે અને તેમને આરોગ્યલક્ષી સુવિધા મળે, એ બદલ ગુજરાત ગવર્મેન્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજ રોજ 16/3/2026ના રોજ ધન્વંતરી રથનું લોકાર્પણ કરવામાં આવ્યું। અગાઉ ભરૂચ જિલ્લામાં 8 ધન્વંતરી રથ કાર્યરત હતા અને એમાં એકનો આજે ઉમેરો કરવામાં આવ્યો છે। સાથે સાથે ગુજરાત શ્રમયોગી કાર્યકર બોર્ડ દ્વારા પણ એક નવા મોબાઈલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। અગાઉ એક મોબાઈલ યુનિટ કાર્યરત હતું। આના દ્વારા ભરૂચ જિલ્લામાં આરોગ્ય સેવામાં ખૂબ સુધારો થવાનો છે અને છેવાડાના ગામ સુધી આ સેવાઓ ઉપલબ્ધ થશે।